નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય પીડુ ચેનલની અંદર. સૌને ખ્યાલ છે કે ટાટ જે હાયર સેકન્ડરીની એક્ઝામ લેવાની છે અને ટૂંક સમયની અંદર એટલે કે આવતી 19 તારીખે મેન્સ એક્ઝામ છે એ કન્ડક્ટ થવાની છે. આવા ન્યૂઝ છે. ટૂંક સમયમાં એટલે કે કાલે જ ગઈકાલે જ છે એક ન્યૂઝ આવ્યા છે મેન્સ એક્ઝામના માળખાને સંબંધિત અને કંઈક સુધારો થઈને આવ્યો છે. આપણે ગ્રુપની અંદર છે એને ફોરવર્ડ કરેલી છે પીડીએફ, જેને નિરખીને જોયું હશે, ધ્યાનથી જોયું હશે અને ખ્યાલ આવ્યો હશે કે શું સુધારો થઈને આવ્યો છે. અથવા તો ઘણા મિત્રોનું ધ્યાન નહીં પહોંચ્યું એટલે વિડીયોના મારફત આ વિડીયો તમે જોશો એટલે ખ્યાલ આવશે કે ભાઈ શું સુધારો આવ્યો છે. માળખાની અંદર સુધારો થઈને આવ્યો છે અને ઓફિશિયલ પરિપત્ર છે એ આપણા સુધી પહોંચી ગયો છે અને આપણે ગ્રુપમાં શેર કરેલો છે. તો શું સુધારો આવ્યો છે એને આપણે ખાસ જોવાનું છે. જે પ્રશ્નો આવ્યા છે ભાષા સજ્જતા છે એટલે પ્રથમ પ્રશ્નપત્ર છે. જો અહીંયા તમે જોઈ શકો છો જે પરિપત્ર આવ્યો છે આખો જે પીડીએફ છે એને જ આપણે અહીંયા ઓપન કરેલી છે. તો ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા આ પરિપત્ર છે એ બહાર પાડવામાં આવ્યો છે. એની અંદર વર્ણનાત્મક એટલે કે જે મેન્સ એક્ઝામ છે એના માટે મુખ્ય કસોટી માટેની કેટલીક જે છે એ સુધારા વધારા થઈને આવ્યા છે. એની અંદર શું સુધારા છે, ફાયદો છે કે ગેરફાયદો છે એ પણ આપણે જોવાના છીએ. તો ખાસ જોડાયેલા રહેજો અંત સુધી. છેલ્લે શું કરવું એ પણ આપણે જોવાના છીએ. તો પ્રશ્નપત્રની અંદર એક પ્રશ્નપત્ર છે એની અંદર 100 ગુણનું રહેશે. એક પ્રશ્નપત્ર છે એટલે પહેલું પ્રથમ પ્રશ્નપત્ર છે 100 ગુણનું રહેવાનું છે. અને ઘણા મિત્રોની કોમેન્ટ પણ હતી અને મેસેજ પણ આવેલા હતા કે સર માળખું છે એક વખત સમજાવી દો, કારણ કે એની અંદરથી ઘણા મિત્રોને સમજાતું નથી. તો આજે માળખું પણ છે સમજવાના છીએ. જે સુધારો થયો છે એને પણ સમજવાના છીએ. પેપર 1 ની અંદર કેવા પ્રકાર કેટલા પ્રશ્નો આવશે અને કેટલા એટેમ્પ્ટ કરવા પડશે અને એની અંદર જો આની અંદર સુધારો થઈને આવ્યો છે એ આપણે વાત કરવાના છીએ. પણ એની સાથે સાથે વિષય વસ્તુનું જે માળખું છે એને પણ આપણે જોવાના છીએ આની અંદરની આ જ વિડીયોની અંદર. ગુજરાતી ભાષા ક્ષમતા, ગુજરાતી માધ્યમ માટે પણ ગુજરાતી ભાષા ક્ષમતા છે એ ગુજરાતી જે ભાષા સિલેક્ટ કરેલી છે ગુજરાતી મીડિયમની અંદર જેમણે પેપર આપવાના છે એમના માટે છે. 150 મિનિટનો સમય છે એ રહેવાનો છે. કેટલો? 150 મિનિટનો સમય છે તે રહેવાનો છે એક પ્રશ્નપત્રની અંદર. તો એની અંદર જે છે હવે આપણે આવીએ છીએ મેન વાત ઉપર કે ભાઈ શું સુધારો થઈને આવેલો છે. તો એની અંદર જે છે ચાલો જો અહીંયા સુધારો થયેલો છે. એની અંદર નિબંધની અંદર ક્યાં સુધારો થઈને આવ્યો છે? નિબંધની અંદર સુધારો થઈને આવ્યો છે. અને અત્યાર સુધી તૈયારી કરતા હતા મિત્રોને દરેક મિત્રોના મનમાં અત્યારે એક જ પ્રશ્ન ગુંજી રહ્યો છે કે ભાઈ આટલું પેપર મોટું આવશે તો આપણે પૂરું કરશું તો કેવી રીતે પૂરું કરશું? કારણ કે જો અહીંયા 200 શબ્દો આવી ગયા છે. કેટલા શબ્દો? અહીંયા 250 થી 300 શબ્દોની અંદર નિબંધ લખવાનો આવતો હતો અને એક આવતો હતો. કેટલા આવતા હતા? એક નિબંધ લખવાનો આવતો હતો. પરંતુ એની અંદર સુધારો થઈને આવ્યો છે ભાઈ કે જો અહીંયા 3 પ્રશ્ન એટલે કે 3 નિબંધ આપવામાં આવશે ને એની અંદરથી તમારે 2 પ્રશ્નો છે એ લખવાના છે. પ્રત્યેકના 10 ગુણ રહેશે. નહીતર શું હતું કે એક નિબંધ લખવાનો અને એના 20 ગુણ મળતા હતા. કેટલા ગુણ મળતા હતા? 20 ગુણ મળતા હતા. પરંતુ અહીંયા હવે શું થઈ ગયું છે? 10 ગુણના 2 પ્રશ્નો આવશે એટલે કે 2 નિબંધ તમારે લખવાના થશે. ને શબ્દો કેટલા આપ્યા છે? 200 શબ્દોની અંદર તમારે 2 નિબંધ છે એ લખવાના ફરજિયાત થશે. ફરજિયાત 2 નિબંધ. નહીતર શું થતું? 2 નિબંધ આપવામાં આવતા હતા અને એક નિબંધ છે એ લખવામાં આવતો હતો અને એના 20 ગુણ હતા. આની સાથે સમય મેનેજમેન્ટ છે એ પણ આની અંદર તમને જણાઈ જતું હતું. સમય મેનેજમેન્ટ છે એ થઈ જતું હતું. હવે 2 નિબંધ લખવાના થાય છે. 2 વિષય ઉપર થાય છે. એટલે જો એક વિષયનો નિબંધ, એમાં શું થતું? એક વિષયનો પ્રશ્ન તમે નિબંધ લખતા હોઈએ તો કન્ટિન્યુ લખતા જાઓ તો વધારે સમય જતો નથી. પરંતુ જ્યારે બીજા વિષય ઉપર ફરીથી તમારે વિચારણા કરવાની થાય, મનોમંથન કરવાનું થાય એટલે એની અંદર થોડો ટાઈમ લાગતો હોય છે. ને 2 નિબંધ એટલે 200 ને 200 400 શબ્દ થાય છે. કેટલા શબ્દો થાય છે? 400 શબ્દો. પહેલા કેટલા હતા? 250 થી 300 શબ્દોની અંદર તમારે નિબંધ લખવાનો થતો અને એક નિબંધ લખવાનો થતો. હવે શબ્દો થોડા ઘટાડ્યા છે પરંતુ છતાં 400 શબ્દોની અંદર તમારે નિબંધ લખવાનો છે. એટલા માટે હવે તમારે કેટલા તો કે ઓછામાં ઓછા 100 કેટલા 100 શબ્દો છે એની વધારો થયો છે. અને એની સાથે સાથે જે મેન જે છે એ કે વિષય બદલે છે. એકનો એક વિષયમાં તમે લખાણ ચાલુ હોય, કન્ટિન્યુ હોય,
લિંક પકડાયેલી હોય તો એની અંદર તમે લખતા જઈ શકો છો, પરંતુ બીજો નિબંધ તરત આપણે લખવાનો થાય છે, સમય મર્યાદાની અંદર લખવાનો છે, શબ્દ મર્યાદાની અંદર લખવાનો થાય છે. બાકીનું જે છે એ સેમ છે. એની અંદર જોવાનું છે તો છતાં જોઈ લઈએ. સંક્ષેપીકરણ છે ગદ્ય. જો આ પણ કોઈને ખ્યાલ હોતો નથી, આ પણ કોઈને ખ્યાલ હોતો નથી કે 1/3 ભાગની અંદર જે સંક્ષેપીકરણ આવે છે એના 20 ગુણ છે અને બે પ્રશ્નો ફરજિયાત છે. બંને એટલે 2 પ્રશ્નો આપવામાં આવે છે અને બંને ફરજિયાત છે. બે તમારે સંક્ષેપીકરણ કરવા ફરજિયાત છે, એની અંદર એક કરવાનું નથી. એવી જ રીતે પત્ર લેખન છે, આશરે 100 શબ્દોની અંદર. જો શબ્દો મર્યાદા તમારે જોવાની છે તો પત્ર લેખન છે એ 100 શબ્દોની અંદર છે. જો એની અંદર આપેલા છે કે ભાઈ કેવા પ્રકારના પત્રો છે પૂછાઈ શકે છે, તો અભિનંદન આપતો, શુભેચ્છા, વિનંતી અને ફરિયાદ વગેરે જેવા પત્રો છે એ પૂછાઈ શકે છે. 2 પ્રશ્ન આપશે અને પ્રત્યેકના 10 ગુણ છે અને બંને ફરજિયાત છે. શું છે? બંને ફરજિયાત છે. ચર્ચા પત્ર આવે છે, 150 શબ્દોની અંદર તમારે લખવાનું છે. પત્ર અને નિબંધનું મિશ્રણ જેને કહીએ છીએ ચર્ચા પત્ર આવે છે. તો વર્તમાન પત્રમાં પ્રજાનો પ્રશ્નો છે, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર છે એ રજૂ કરવાનું થતું હોય છે. આ 2 તમને અહીંયા વિષય પણ આપેલા છે. આ મુજબની અંદરથી તમારે કોઈ પણ ચર્ચા પત્ર આવી શકે છે. 2 પ્રશ્ન આવશે, એની અંદર પણ 1ના 10 ગુણ છે અને બંને ફરજિયાત છે. હવે અહીંયાથી તમે અહીંયા સુધી જોશો એટલે 2 પ્રશ્નો આવે છે, દરેકના 10 ગુણ છે અને બંને ફરજિયાત છે. યાદ રાખવાનું છે. નિબંધ છે એની અંદર 3 ઓપ્શન આપશે, 3માંથી તમે 2 સિલેક્ટ કરીને તમે લખી શકશો, એટલો એક ફાયદો છે. ચાલો, એટલે લખવા માટે તમારે ખૂબ જ મહેનત કરવાની થશે. હવે અહીંયા વ્યાકરણ વિભાગ છે 20 ગુણનું. 20 ગુણની અંદર વ્યાકરણ વિભાગ છે. તો 20 ગુણની અંદર વ્યાકરણ વિભાગ છે એ આવવાનું છે એની અંદર. તો અહીંયા તમે જોઈ શકો છો, એક જ મિનિટ ઉપર જતું રહ્યું છે. હા, ચાલો, ઓકે. તો એની અંદર રૂઢિપ્રયોગ આવે છે. રૂઢિપ્રયોગ છે, સમાસનો વિગ્રહ અને ઓળખ છે, કહેવતો છે, છંદ છે, અલંકાર છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, જોડણી શુદ્ધિ છે, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિના પ્રશ્નો આવશે, સંધિ જોડો અને સંધિ છોડો છે, વાક્ય રચનાના અંગો. 20 ગુણ છે. આ દરેકના 2 પ્રશ્નો આવી શકે છે. કેટલા? આ દરેક 10 પ્રશ્નો છે તો 10 ના કેટલા પ્રશ્નો આવી શકે છે? 2 પ્રશ્નો આવી શકે છે. એટલે 10 ના 2 પ્રશ્નો, કુલ દરેકનો 1 માર્ક, કુલ 20 ગુણના તમારા પ્રશ્નો આવશે. ખ્યાલ આવી ગયો? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? જે ખાસ છે નિબંધ છે, નિબંધ છે 2 લખવાના થાય છે. મિત્રો, ઘણા મિત્રોને ખ્યાલ હોતી નથી અને પરીક્ષાની અંદર લખીને આવે, પ્રશ્નપત્ર એટેમ્પ્ટ કરીને આવે ને પછી ખ્યાલ આવે કે ભાઈ હવે આ એક નિબંધ લખાઈ ગયો, 10 ગુણ તો સીધા ગયા. એક જ નિબંધ લખ્યો, ભલે 400 શબ્દ સુધી તમે એક નિબંધ ખેંચે ગયા હોય, 400 શબ્દ સુધી, પણ માર્ક તો 10 માંથી જ મળવાના છે ને. તો આવું પણ બનતું હોય છે. ઘણા મિત્રોને ખ્યાલ નથી હોતો કે 2 કદાચ એવું હોય કે 2 ઓપ્શન આપ્યા છે, એમાંથી એક લખવાનો છે. આવું પણ થતું હોય છે. તો ખાસ એની અંદર ધ્યાન રાખવાનું છે. હવે જે આવે છે એ વિષય વસ્તુ. આની અંદર સુધારો, જો કે આ સુધારો તો હતો જ, છતાં આપણે એની અંદર જોઈ લઈએ. તો વિષય વસ્તુ, વિષય પદ્ધતિ સજ્જતા, એટલે કે દરેક વિષયની જે વિષય અનુરૂપ જે વિષયનું કન્ટેન્ટ છે એની અંદરથી જે ક્વેશ્ચન આવે છે, પ્રશ્નો આવે છે, તો એ આ મુજબના હશે. રેડી? તો પ્રશ્નપત્ર 2 છે એના પણ 100 ગુણ છે. હવે જે પ્રશ્નપત્ર 1 હતું, શું હતું? પ્રશ્નપત્ર 1 હતું, એનો સમય કેટલો છે? તો 2.5 કલાક, એટલે 2.5 કલાકનો સમય છે. 2.5 કલાકનો સમયગાળો છે. કેટલો છે? 2.5. 2.5 કલાકની અંદર તમારે 2 નિબંધ લખવાના છે, 2 પત્ર લખવાના છે, 2 સંક્ષેપીકરણ કરવાના છે, 2 ચર્ચા પત્ર લખવાના છે અને નીચેનું વ્યાકરણ 20 ગુણનું છે એ એટેમ્પ્ટ કરવાનું છે. 2.5 કલાકની અંદર તમારે લખ જ કરવાનું છે. ચાલો, તો એ બાબત થઈ. હવે વિષય વસ્તુની અંદર જો વિષય વસ્તુની અંદર 75% પ્રશ્નો છે એ વિષય પદ્ધતિ સજ્જતા અને 25% પ્રશ્નો રહેશે પદ્ધતિ સજ્જતાના. છે વિષય પદ્ધતિ જે સજ્જતા છે 20% પ્રશ્નો એને 25% પ્રશ્નો એના રહેશે. પદ્ધતિ શાસ્ત્ર, દરેક વિષયનું પદ્ધતિ શાસ્ત્ર છે, ટેકનિકલ પ્રશ્નો છે. આપણે શારીરિક શિક્ષણ વિષયનો આપણે અભ્યાસ કરાવ્યો છે, શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા હશે અને ખ્યાલ હશે કેવા પદ્ધતિના પ્રશ્નો આવે છે. જૂના પ્રશ્નપત્રોની અંદરથી તમારે ખાસ પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નો છે એ મેળવી અને એના અનુરૂપ તમે તૈયારી કરી શકો છો. એની કોઈ પણ પ્રકારની બુક કદાચ મળતી નથી. 75% છે એ જે વિષય વસ્તુ, એટલે કે પાઠ્યપુસ્તક છે, 11-12 નું પાઠ્યપુસ્તક છે, એમાંથી જ પૂછવાનું છે. ચાલો, આ પરીક્ષા વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 11 અને 12 નો રહેશે. શું છે? ધોરણ 11 અને 12 નો રહેશે. ખાસ યાદ રાખજો, ધોરણ 11-12 થી બહાર તમારે જવાનું નથી. કેટલા? 75%
એમાંથી પૂછાશે 11 અને 12 કોઈ પણ વિષય હોય 11 અને 12 નું પાઠ્યપુસ્તક લઈ અને મંડી પડવાનું છે, હજી જો મંડાઈ પડ્યા ના હોય તો. ચાલો, અનુસ્નાતક કક્ષાનું છે એનું લેવલ રહેશે. ચાલો, હવે આનું છે 180 મિનિટ એટલે કે 3 કલાક. 3 કલાક નો સમય તમને મળશે. 3 કલાકનો સમય તમને મળવાનો છે અને આ દરેક પ્રશ્નો છે એને એટેમ્પ્ટ કરવાના છે. ચાલો, હવે જે છે એ મેન વસ્તુ છે કે આની અંદર કંઈક છે એ ગયા વખત કરતા શું ફેરફાર છે. રેડી? શું ફેરફાર છે એને જોવાનું છે. તો અહીંયા પ્રશ્ન એક આપેલો છે. જો જૂનું પ્રશ્નપત્ર તમે ખોલશો, સેકન્ડરી નું હોય કે હાઈ સેકન્ડરી નું હોય, એની અંદર તમે જોઈને જોશો એટલે 8 ગુણના પ્રશ્નો પેલા અહીંયા હતા. કેટલા ગુણના પ્રશ્નો હતા? 8 ગુણના પ્રશ્નો હતા. એને હવે 8 ગુણના પ્રશ્નો છે, મોટા પ્રશ્નો આવવાના નથી. હવે જે પ્રશ્નો આવવાના છે કેટલા ગુણના પ્રશ્નો આવવાના છે? 5 ગુણથી મોટા મોટો પ્રશ્ન છે 5 ગુણનો પ્રશ્ન આવવાનો છે. કેટલા ગુણનો? 5 ગુણનો પ્રશ્ન આવવાનો છે. મુદ્દાસર જવાબ આપો 100 થી 180 શબ્દો. જો શબ્દોની મર્યાદા આપેલી છે, સોરી 150 થી 180 શબ્દોની મર્યાદા છે. અને 7 પ્રશ્નો આવશે. કેટલા આવશે? 7 પ્રશ્નો આવશે. 1ના 5 ગુણ હશે. બધા પ્રશ્નો ફરજિયાત છે. શું છે? બધા પ્રશ્નો ફરજિયાત છે. ખાસ ધ્યાન રાખવાનું, બધા પ્રશ્નો ફરજિયાત છે. હવે જૂના પ્રશ્નપત્રની અંદર જોશો એટલે 8 પ્રશ્નો આપ્યા હોય, એમાંથી 5 પ્રશ્નો એટેમ્પ્ટ કરવાના હોય છે. એટલે એમાંથી જે પણ તમને પ્રશ્ન નથી આવડતો એને આપણે તારવી શકતા હતા, અથવા તો પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નો છે એને પણ તારવી શકતા હતા. તો આવું એની અંદર બેનિફિટ હતું. પરંતુ હવે જે પ્રશ્નો છે એ બધા ફરજિયાત છે. જે નહીં લખો એના 5 ગુણ તમારા જશે. એટલે 35, 7, 5 અને 35 માર્કના 5 ગુણ વાળા પ્રશ્નો આવશે. કેટલા આવશે? 7 પ્રશ્નો આવશે અને એને તમારે લખવાના છે. ચાલો, એના પછી પ્રશ્નપત્ર 2, મુખ્ય પ્રશ્ન 2 આવે છે. 100 થી 150 શબ્દોની મર્યાદાની અંદર 7 પ્રશ્નો બીજા આવશે. અહીંયા 7, અહીંયા 7, 7 દુને 14. કેટલા પ્રશ્નો થયા? 14. હવે આની અંદર શું છે તો એક પ્રશ્નના 4 ગુણ છે. એટલે 7 ચોક ને 28, 28 ગુણ છે આવશે ને બધા ફરજિયાત છે. હવે એક પણ પ્રશ્ન ઓપ્શનની અંદર આવવાનું નથી. દરેક પ્રશ્ન છે એ ફરજિયાત છે અને તમારે ફરજિયાત એટેમ્પ્ટ કરવાના છે. ત્રીજો પ્રશ્ન જે છે એ 1 કે 2 વાક્યમાં જવાબ આપો. 1 કે 2 વાક્યની અંદર તમારે જવાબ આપવાનો છે. એની અંદર કંઈક વ્યાખ્યા પૂછાઈ શકે, કંઈક પણ એવા મુદ્દા હોય તો મુદ્દા પણ પૂછાઈ શકે, ટૂંકમાં માહિતી પણ પૂછી શકે છે. 11 પ્રશ્નો, પ્રત્યેકના 2 ગુણ છે. એટલે 2 ગુણની અંદર પ્રશ્નો છે અને 11 પ્રશ્નો આવશે. દરેક બધા ફરજિયાત છે અને 11 દુને 22 પ્રશ્નો માર્ક થશે. કેટલા? 11 પ્રશ્નો છે, 22 માર્ક એના થવાના છે. હેતુલક્ષી પ્રશ્નો છે, ખાલી જગ્યા પૂરો, જોડકા જોડો, સાચા ખોટા છે વગેરે 15 પ્રશ્નો છે અને પ્રત્યેકનો 1 ગુણ છે. બધા પ્રશ્નો ફરજિયાત છે. 15 પ્રશ્નો કેવા આવવાના છે? એની અંદર તમારે ખાલી જગ્યાઓ આવી શકે છે. હેતુલક્ષી એટલે બહુવિકલ્પી પણ આવી શકે છે. જોડકા, સાચા ખોટા પણ આવી શકે છે. એની અંદરથી જોડકા જોડો આવો પણ પ્રશ્ન આવી શકે છે. દરેકનો 1 માર્ક હશે અને આમાં 15 પ્રશ્ન હશે. શું હશે? 15 પ્રશ્ન હશે. આ 1, આ 2, 3, 4. ચલો, 4 અહીંયા થાય છે તો દરેકને કદાચ 3, 3, 4 તેરી 12. ઓકે, 4 પ્રશ્નો જેવા આવી શકે છે કદાચ આ સિચ્યુએશનની અંદર જોઈએ તો. પણ તારણ ના લગાવી શકે. પરંતુ આ પ્રશ્નો છે ખાસ જો હેતુલક્ષી, ખાલી જગ્યા પૂરો, જોડકા જોડો, સાચા ખોટા 15 માર્કના આવવાના છે. ટૂંકા પ્રશ્નો છે જેની અંદર તમે ટાઈમ મેનેજમેન્ટ કરી શકો છો. શું છે આ આપણે ફાયદો છે એની અંદર થશે? આનો ટાઈમ મેનેજમેન્ટ કરી શકશો. આ પ્રશ્નો છે ઝડપી એટેમ્પ્ટ થઈ શકે છે અને આની અંદર થોડા વિચારથી લખવાના હોય છે, વિસ્તારથી લખવાના થતા હોય છે. અમુક પ્રશ્નો એવા પૂછાઈ જાય છે કે બહુ મોટોનો આન્સર આવતો હોય છે તો એની અંદર પણ ટાઈમ જતો રહે છે. એટલે આપણે એ પણ જોવાનું છે. શબ્દોની મર્યાદા જોવાની છે. શબ્દોની મર્યાદા જોવાની છે. ટાઈમ મેનેજમેન્ટ પણ કરતા જવાનું છે. એક પ્રશ્ન છે આપણને બહુ એના અંદરથી અંદરના ઊંડાણપૂર્વકની માહિતી આપણી પાસે છે અને બધું પેપરની અંદર કંડારવા જઈએ તો પછી ટાઈમ મેનેજમેન્ટ રહેતું નથી. એટલે ટાઈમ મેનેજમેન્ટ પણ તમારે જોવાનું છે. ચાલો, હવે મેન જે બાબત છે પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નો છે. તો પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નો છે એ જૂના પ્રશ્નપત્રોની અંદર તમે જોઈશો. જૂના પ્રશ્નપત્રોની અંદર તમે જોઈશો એટલે છેલ્લો પ્રશ્ન છે. દરેક મેન પ્રશ્નનો છેલ્લો પ્રશ્ન છે એ પદ્ધતિ શાસ્ત્રનો છે. તમે કદાચ જોયું હશે તો અથવા તો ના જોયું હોય તો જૂનું પ્રશ્નપત્ર આપણે ગ્રુપની અંદર શેર કરેલું છે. ટેલિગ્રામ ચેનલની અંદર પણ શેર કરેલું છે. લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર હશે. કદાચ ના હોય તો ટેલિગ્રામ ચેનલની અંદર જઈને તમે ડાઉનલોડ કરી અને જોઈ શકો છો, અથવા તો વેબસાઇટ ઉપર પણ અવેલેબલ હશે. ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો. તો તમે એની અંદર જોશો એટલે છેલ્લો પ્રશ્ન જે છે, ધારો કે જો અહીંયા 7 પ્રશ્નો છે તો 7મો પ્રશ્ન છે એ પદ્ધતિ શાસ્ત્રનો હતો. પદ્ધતિ શાસ્ત્રનો હતો જૂના પેપરની અંદર. અહીંયા 7 છે એનું ઉદાહરણ આપું છું. ત્યારે 7 પ્રશ્નો કદાચ 8 હતા અને 8 માંથી 5 એટેમ્પ્ટ કરવાના હતા. આવી રીતના
પ્રશ્નો હતા. ટેકનિકલ પ્રશ્નો પૂછાય છે. શારીરિક શિક્ષણની વાત કરીએ તો શારીરિક શિક્ષણની અંદરથી ટેકનિકલ પ્રશ્નો પૂછાય છે. કોઈ સ્પર્ધા હોય તો એનું આયોજન કરવા માટે તમે શું પગલાં લેશો, અથવા તો કોઈ ટીમ છે એને તમે ટ્રેનિંગ આપી છે, કોઈ ગેમ, ચોક્કસ ગેમનું ઉદાહરણ લઈને આપે તો તમે એની અંદર કોઈ સ્પર્ધા માટે તૈયાર કરો છો તો એની અંદર તમે શું પગલાં લેશો. કોઈ બાળક રમતગમતની પ્રવૃત્તિથી દૂર ભાગે છે તો એને આકર્ષવા માટે તમે શું કરશો. આવા ટેકનિકલ પ્રશ્નો પૂછાય છે. એટલે એને તમારે બુક ક્યાંયથી મળશે નહીં. આ જે બાબત છે એ બીપીએડ છે, એમપીએડ છે, એની અંદર તમે શીખેલા છો એમાંથી ને જ આવવાનું છે. રેડી? ચાલો, તો અહીંયા મોટા ભાગની માહિતી છે એ આવી ગઈ છે. ખાસ 11 અને 12 ના પાઠ્યપુસ્તક સિવાય તમારે બીજે ક્યાંય જવાનું નથી. પદ્ધતિ શાસ્ત્રના 25% માર્ક છે, પ્રશ્નો છે, તો એ ટેકનિકલ પ્રશ્નો આવે છે. અને આવા ટેકનિકલ પ્રશ્નો કેટલાક ક્યાંકથી મળે અથવા તો તમે ઓનલાઈન સર્ચ કરી અને તૈયારી કરી શકો છો, જેથી કરી એની અંદરના મુદ્દા છે તમે જે પણ પ્રશ્ન પૂછાય અહીંયા સેમ મુદ્દા આવે, બહુ વધારે લાંબુ આવતું નથી. સેમ મુદ્દા છે એને લાવી અને ગેમ ચેન્જ કરી અને તમે તારવી અને લખી શકો છો. હાવ કોરો પ્રશ્ન જશે નહીં. ચાલો, તો હવે જે છે એ મોટા ભાગની માહિતી છે એ આની અંદર આવી ગઈ છે. તો 4 માર્કના પ્રશ્નો છે, 5 માર્કના પ્રશ્નો છે, અને પછી આવે છે 2 માર્કના. 5 માર્ક, 4 માર્ક, 2 માર્ક ને પછી આવે છે 1 માર્ક. આટલા જ પ્રશ્નો આવવાના છે. હવે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે, એક કોમેન્ટ હતી પણ અત્યારે યાદ આવતી નથી, કદાચ યાદ આવશે એટલે આ આવતા વિડીયોની અંદર લઈ લેશું આપણે એને. ઘણા મિત્રો છે એને આ વિષય વસ્તુની અંદરનો ખ્યાલ નહોતો, કેટલા પ્રશ્નો આવશે, શું આવશે. ઘણા પ્રશ્નો મિત્રો છે. હવે જો હા, એક પ્રશ્ન, એક કોમેન્ટ એવી હતી, મેસેજ આવ્યો હતો કે આ નિબંધ જે છે, નિબંધ જે છે, આ નિબંધ છે એ નિબંધની અંદર આપણે જે અભ્યાસ કરતા હતા 10માં કે 11માં કે 12માં, તો જે નિબંધ લખતા હતા ને આપણા પ્રશ્નપત્રની નિબંધ આવતો હતો, એની અંદર શું આવતું હતું, મુદ્દા આપતા હતા. અને પછી એ મુદ્દા ઉપર થોડું થોડું લખવાનું થતું. તો આવા મુદ્દાઓ આપશે, આવો પ્રશ્ન થયો હતો, આવા મુદ્દાઓ આપશે, આવો પ્રશ્ન એક આવ્યો તો મને વોટ્સએપની અંદર કદાચ મેસેજ આવ્યો હતો. તો આવા મુદ્દાઓ આપશે? તો ના, એવા કોઈ પણ પ્રકારના મુદ્દા તમને આપવામાં આવશે નહીં. આવા કોઈ પણ પ્રકારના મુદ્દાઓ છે આપવામાં આવતા નથી. વિષય આપવામાં આવે છે ને વિષય ઉપરથી તમારે સીધો નિબંધ લખવાનો છે. હવે એ તમારે મુદ્દા છે એ જાતે તમારે બનાવવાના છે. એને અનુરૂપ કોઈ પણ માહિતી હોય એને તમારે કંડારી દેવાની છે નિબંધની અંદર. આટલી માહિતી છે. ચાલો, હવે બીજું કઈ યાદ આવતું નથી અત્યારે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. આખી આ માહિતી છે એને દરેક મિત્રો સુધી ફોરવર્ડ કરી દેવાની છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેવાની. વિડીયો માહિતી સભર લાગ્યો હોય યોગ્ય કોમેન્ટ છે એ તમે કરી શકો છો. અને આજ છે હમણાંની ટૂંક સમયની છે, હવે આજ અત્યારે છે એ જો અહીંયા તમને આપેલું છે કે એક જ મિનિટ, જો અહીંયા શું આપેલું છે, ઉચ્ચતર માધ્યમિક વિભાગનું આપેલું છે. આ ઉચ્ચતર માધ્યમિક વિભાગનું માળખું છે. કદાચ બની શકે સેકન્ડરીનું પણ આવું આવી શકે, એટલે આ પ્રમાણે તૈયારી તમારે રાખવાની છે. જો નીચેના પ્રશ્નો છે આ નિબંધ છે એ 2, આની અંદર સુધારો આવ્યો છે, એ એક જ સુધારો આવ્યો છે કે ભાઈ એક નહીં 2 નિબંધ લખવાના થશે. આપણા માટે તો ખરેખર ધડાકો છે, કારણ કે હવે ટૂંક સમયની અંદર વળી જ પાછું લખાણ કરવાનું. અને એમાંય આપણે શારીરિક શિક્ષણ વાળા પેન આરે થોડોક નાતો થોડોક ઓછો હોય, સૌને ખ્યાલ છે, સૌને અનુભવેલું છે. હવે એમાંય તે હવે એક તો માંડ ટાઈમ મેનેજમેન્ટ થતું હોય ને એમાં એક નિબંધ વધારાનો આવી જાય, 100 શબ્દો વધી જાય તો કેટલું ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે એ ખાસ સૌને ખ્યાલ જ હશે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બનાવી રહેજો આ ચેનલની અંદર. આવી જ કેટલીક માહિતી છે એને આપણે મૂકતા રહેવાના છીએ. જી સેટ છે એની તૈયારી આપણે ચાલુ કરવાના છીએ. તો જી સેટની તૈયારી કરતા હોય મિત્રોને છે આપણું ગ્રુપ છે એની અંદર તમે જોડી શકો છો. લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જવાનું છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બનાવી રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ.